નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ લુવક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છે કે મિત્રો ટેટ ટાટની પરીક્ષા ક્યારે આવશે અને જે બીજી શિક્ષક ભરતી છે એ ક્યારે થવાની છે અને કચ્છ ભરતી પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે તેના વિશે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ મુદ્દાઓ વિશે વાત કરવાના છીએ, એટલે આપણો વિડીયો ખાસ જોજો મિત્રો। મળતી માહિતી મુજબ ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારો ખાસ જોજો। આજે છે સંપૂર્ણ માહિતી તેના વિશે કે ટેટ ટાટની પરીક્ષા ક્યારે આવવાની છે, કેમ કે જે પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે બહુ સમયથી, તો એ લોકોને પણ ખબર પડે કે ટેટ ટાટની પરીક્ષા ક્યારે આવી રહી છે અને બીજી શિક્ષક ભરતી આવશે કે નહીં અને ક્યારે આવશે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જોડાયા છે એ ખાસ સંપૂર્ણ માહિતી જોજો। તો વિડીયોમાં વાત કરીએ આગળ। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ટેટ ટાટની પરીક્ષા ક્યારે આવી શકે છે, બરાબર। તો જે એસસીબી છે, બરાબર, સરકારી જે શિક્ષણ એજ્યુકેશન બોર્ડ દ્વારા જણાવ્યા મુજબ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થાય પછી પરીક્ષાનું આયોજન જે યોજનામાં છે એ આવશે। શિક્ષણ વિભાગ સરકારની મંજૂરી મળ્યા બાદ પરીક્ષા યોજવામાં આવશે। સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ક્યારે પૂરી થઈ શકે? જ્યારે કચ્છની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય પછી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કહી શકાય। હવે પરીક્ષાની જે જાહેરાત છે એ 2025ના અંતમાં અથવા 2026માં આવી શકે છે। ક્લાસીસ વાળા લોકો કહે છે કે પરીક્ષા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટ મહિનામાં જાહેરાત બહાર પાડવામાં આવી શકે છે, પણ મિત્રો ક્લાસીસ વાળા લોકો 2024થી કહી રહ્યા છે કે પરીક્ષા આવશે પહેલા 24માં આવશે, પછી કહે છે કે 2024ના અંતમાં આવશે, ત્યારબાદ કહે છે કે 2025ના શરૂઆતમાં આવશે, ત્યારબાદ કહે છે જૂન જુલાઈમાં ભરતી જાહેરાત બહાર પાડવામાં આવશે। હવે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઓગસ્ટ મહિનામાં જાહેરાત બહાર પાડવામાં આવી વાતો કરતા નજરે પડ્યા છે, પણ ક્લાસીસ વાળાઓ 2 વર્ષથી કહી રહ્યા છે। ક્લાસીસ વાળા લોકોને બસ પૈસાથી મતલબ છે। ઘણા બધા ક્લાસીસ વાળા જાણતા હોય છે કે પરીક્ષા ક્યારે લેવાઈ શકે છે, તેમને માહિતી મળેલી જ હોય છે, પણ તોય ખોટી માહિતી આપતા હોય છે, કેમ કે એમને એમના ધંધાની પડી હોય છે। કેમ કે જો એ લોકો કહી દે કે ભાઈ પરીક્ષા 2026માં કે 2025ના અંતમાં કે તો 2026ના અંતમાં આવે તો એમના ક્લાસીસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન જોડાય, બરાબર। એટલા માટે તે લોકો તમને આવું કહેતા હોય છે। 2 મહિનામાં પરીક્ષા આવી જશે એવો ડર બતાવીને બેવકૂફ બનાવી રહ્યા છે। એટલે કોઈની ખોટી વાતમાં આવવાના બદલે જાતે ચિંતન કરવું પછી કોઈની વાતમાં આવું મિત્રો। તો આજના જે તમને વાત કરી કે ટેટ ટાટની પરીક્ષા ક્યારે આવી શકે છે, તો મિત્રો ટેટ ટાટની પરીક્ષા બરાબર 2025ના અંતમાં કાં તો 2026માં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં લગભગ એની જે જાહેરાત એ થશે, કેમ કે સરકાર જોડે હજુ મંજૂરી લીધી નથી। સરકાર જોડે એના માટે મંજૂરી લેવી પડે છે। મંજૂરી લીધા પછી એની જાહેરાત કરવામાં આવે છે। જાહેરાત કર્યા પછી એની જે પરીક્ષાનું આયોજન હોય છે તે ગોઠવવામાં આવે છે। એટલે મિત્રો તમે લોકો હાલ ચિંતા કરશો નહીં, બરાબર, અને કોઈની ખોટી વાતમાં આવો નહીં, બરાબર। જય હિન્દ, જય ભારત મિત્રો।